પ્રેગ્નન્સીના પહેલાં 3 મહિનામાં વજન વધવો જરાય જરૂરી નથી હોતો. ઘણી વખત તો એવું પણ થાય છે કે તમારો વજન 1 થી 1.5 કિલોની આજુબાજુ ઘટી પણ શકે છે. તો શરૂઆતની પ્રેગ્નન્સીમાં તમે કયા લક્ષણો અનુભવી શકો? જ્યારે તમારા પીરિયડ્સ મિસ થયા હોય અને તમને એવું રિયલાઇઝ થાય કે તમારા પીરિયડ્સની ડેટ જતી રહી છે અને તમને એવો મનમાં પ્રશ્ન થાય કે કદાચ પ્રેગ્નન્સી હશે તો, એટલે સૌથી પહેલી વસ્તુ આપણે એ કરવાની આવે, 4 થી 5 અઠવાડિયાની વચ્ચે તમારું બાળક છે ને બહેનો એક ખસખસના દાણા જેવું થાય. હવે એમાં આપને આ પાછો પ્રશ્ન થાય કે આ 4 થી 5 અઠવાડિયા એટલે ગણવાનું કેવી રીતે, કેટલા મહિના કહેવાય? લોકો બહુ પૂછતા હોય કે શું ખવાય શું ના ખવાય. બહુ મેગી ખાય છે અને આનું શું કરવાનું થાય, હું એને ખાવા દઉં કે ના ખાવા દઉં એમ. તો હવે આમાં તમારું બહેનોને શું કહેવાનું થાય છે? પાણીપુરી ખાવી કે ન ખાવી? અને શરૂઆતની મારે 2.5 મહિના છે અને મને ક્યારેક સ્પોટિંગ થાય છે, તો શું એ નોર્મલ છે? શરૂઆતની પ્રેગ્નન્સીમાં ફૂડ બાબતે કહીએ ને તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, મને ઉલટી કે ઉપકાવું કંઈ થતું જ નથી, તો પછી છે ને એને ડર લાગે અને એને એવો ક્વેશ્ચન થાય કે તો મારી પ્રેગ્નન્સી તો બરાબર હશે ને. આવા કિસ્સામાં રાહ જોયા વગર કોઈ પણ સમયે ઇમરજન્સીમાં પણ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે પહોંચી જવું જરૂરી છે. નમસ્કાર મિત્રો, નારી જગતમાં આપનું સ્વાગત છે. જે લાસ્ટ વિડીયો તમે જોયો કે પ્રેગ્નન્સીની માન્યતાઓ, અમુક ગેરમાન્યતાઓ અને સાચું શું હોય, આ વિડીયો જોયા પછી ઘણા બધા બહેનોની ક્વેરી હતી કે તમે પ્રેગ્નન્સી દરમિયાન જે કાંઈ બાબતો હોય, શું ધ્યાન રાખવું, શરીર જોડે શું થાય, બાળકનો વિકાસ કેવો હોય અને પ્રેગ્નન્સીને લગતી બધી માન્યતાઓ અને સાચી સમજણ આપો અમને. તો એ બાબતની આજે અમે ટ્રાય કરશું. પ્રેગ્નન્સી એઝ સચ બહુ મોટો ટોપિક છે, એટલે અમારી આ વિડીયોમાં એવી ટ્રાય રહેશે કે પહેલાં 3 મહિના દરમિયાનની જે માહિતી છે એ અમે તમને સાચી રીતે આપી શકીએ. બહેનો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે આપણે આ અદ્ભુત સફરની શરૂઆત થાય છે ક્યાંથી? તો જ્યારે તમારા પીરિયડ્સ મિસ થયા હોય અને તમને એવું રિયલાઇઝ થાય કે તમારા પીરિયડ્સની ડેટ જતી રહી છે અને તમને એવો મનમાં પ્રશ્ન થાય કે કદાચ પ્રેગ્નન્સી હશે તો, એટલે સૌથી પહેલી વસ્તુ આપણે એ કરવાની આવે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ. હવે જનરલી ઘણા બધા બહેનો એવું પૂછતા હોય કે એકચ્યુઅલી ખરેખર આ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો ક્યારે જોઈએ? તો જનરલી ઘણી બધી વખત અમે પેશન્ટને સજેસ્ટ કરતા હોઈએ કે આઈડિયલી આપણે પ્રેગ્નન્સી એટલે કે તમારા જે પીરિયડ્સ મિસ થયા છે, તમારી જે ડેટ છે પીરિયડ્સની એની ઉપર 5 થી 7 દિવસ જાય ત્યારે જનરલી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો જોઈએ, અને અર્લીએસ્ટ એટલે કે વહેલામાં વહેલો 2 દિવસ ઉપર જાય ને ત્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો જોઈએ. સો બહેનો, આપણે શરૂઆત કરીએ આ જર્નીની કે જ્યારે તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો, 2 લાઈન આવે છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટમાં, એટલે કે આપણા માટે આ એક અદ્ભુત નવા સફરની શરૂઆત થાય છે. હવે આજે આપણે આ ડિટેલમાં આ સફરને જોશું અને એક મજાની વાત એ કહીશ કે જ્યારે તમને ખબર પડે છે અને જ્યારે તમારી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે ત્યારે તો એકચ્યુઅલી તમારી અંદર એક નાનકડા બાળકનો વિકાસ થવાની શરૂઆત થઈ જ ગઈ હોય છે અને તમારા ગર્ભાશયમાં, તમારા બોડીમાં ઘણા બધા એકસાથે ચેન્જીસ પણ શરૂઆત થઈ ગઈ હોય છે. તો બહેનો, આપને શરૂઆતમાં પ્રશ્ન થાય કે મારું બાળક હશે કેવડું? ઘણા બધા બહેનો ઓપીડીમાં આવીને પૂછતા હોય કે મેડમ બતાવો ને કેવડું હશે મારું બાળક? તો આપણે શરૂઆત કરીએ તો 4 થી 5 અઠવાડિયાની વચ્ચે તમારું બાળક છે ને બહેનો એક ખસખસના દાણા જેવું થાય. હવે એમાં આપને આ પાછો પ્રશ્ન થાય કે આ 4 થી 5 અઠવાડિયા એટલે ગણવાનું કેવી રીતે, કેટલા મહિના કહેવાય? તો બહેનો, પ્રેગ્નન્સીનું કાઉન્ટિંગ આપણે કેવી રીતે કરતા હોઈએ? જનરલી પ્રેગ્નન્સી છે ને 280 દિવસની એટલે કે 40 અઠવાડિયાની કલેક્ટિવલી હોય, અને આપણે એનું કાઉન્ટિંગ તમારા લાસ્ટ જે પીરિયડ, જે ગયા મહિને જ તમારા માસિક આવેલા હોય એમના પહેલા દિવસથી જ કાઉન્ટિંગ આપણે શરૂઆત કરી દેતા હોય. તો આમ જોવા જાય તો તમારું બાળક જ્યારે ખસખસ જેવડું હોય ત્યારે તમારે 4 વીક જેવી પ્રેગ્નન્સી તમે કહી શકો છો. એના પછી આવે જ્યારે તમારી 5 વીકની અરાઉન્ડની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે તમારું બાળક છે ને એક ચણાના દાણા જેવડું કહી શકાય એવડું હોય. જ્યારે 8 વીકની પ્રેગ્નન્સી થાય, તમારી 8 અઠવાડિયાની અરાઉન્ડની પ્રેગ્નન્સી હોય અને ત્યારે તમારું બાળક છે ને એક નાનકડી સ્ટ્રોબેરી જેવડું હોય. અને આ એક સમયગાળો 8 અઠવાડિયાનો એવો છે કે જનરલી સોનોગ્રાફીમાં અમે બાળકના ધબકારા પણ જોઈ શકતા હોય છે અને તમે પણ આ ધબકારા બહુ સરસ રીતે સાંભળી પણ શકો છો. અને બહેનો, હું એ પણ કહીશ કે આ બાળકના જ્યારે ધબકારા આવે ત્યારે આ જ સમયગાળો છે કે તમે તમારા ગ્રેટ ન્યૂઝ છે ને તમારા બધા ફેમિલીને એકદમ ખુશીથી કહી શકો, તમે અનાઉન્સ પણ કરી શકો છો. એના પછીનો સમયગાળો આવે 10 થી 11 અઠવાડિયાની આજુબાજુનો. ત્યારે જનરલી છે ને બાળક માણસ જેવું શેપનું સ્ટ્રક્ચર પોતાનું ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરે છે, અને જ્યારે 11 થી 12 અઠવાડિયાનો સમયગાળો હોય ત્યારે બાળકની સાઇઝ છે ને 6 to 7 સેન્ટીમીટરની અરાઉન્ડની આપને જણાતી હોય છે.
તો બહેનો આ વાત તો કરી કે આપણે બાળકની સાઇઝ અને બાળક કેવડું હોય એના માટે. તો હવે આપને સાહેબ જણાવશે કે આ સમયગાળા દરમિયાન મધરમાં એવા તો ક્યાં અને શું કામ આ બધા ચેન્જીસ શું કામ થતા હોય ને એ આપણે આવા ડિટેલમાં જોશું. તો મિત્રો, આ વાત થઈ કે તમારા ગર્ભસ્થ બાળકનો સાઇઝ કેવડી હોય અને કઈ રીતે ડેવલપમેન્ટ થાય એ મેડમે સમજાવ્યું. હવે મુદ્દો એ કે બહેનો પૂછતા હોય કે મારી જોડે આવું થાય છે, તો શરૂઆતની પ્રેગ્નન્સીમાં તમે કયા લક્ષણો અનુભવી શકો? તો એમાંથી મોસ્ટ કોમન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો હોય એવો છે કે ઉલટી અને ઉબકા થવા, જેને આપણે મોર્નિંગ સિકનેસ કહેતા હોઈએ છીએ. પણ સર ખબર છે, મને હમણાં એક પેશન્ટ એવું કહેતું હતું કે મેડમ મને આ મોર્નિંગ સિકનેસ છે એની બપોર પછી એ થાય, મને તો ઇવન રાત્રે સૂતા વખતે થાય એવું કહેતું હતું. તો પછી આ મોર્નિંગ સિકનેસ કેવી રીતે કહી શકાય? એટલે એકચ્યુઅલી છે ને, મોર્નિંગ સિકનેસ વર્ડ જ ખોટો છે. એવું નથી કે એ મોર્નિંગમાં જ થાય. તમને ઉબકા, ઉલટી, ખાવાનું જોઈને ચીડ ચડે, આ બધી વસ્તુઓ છે ને દિવસના કોઈ પણ ટાઈમે થઈ શકે. પણ મોટાભાગના લોકો જ્યારે નોટિસ કરતા હોય ત્યારે એને સવારના ટાઈમે પહેલી વખત ફૂડ જુએ ત્યારે આ બધી વસ્તુ થતી હોય, એટલે કોમન ટર્મ એને મોર્નિંગ સિકનેસ કહેવાય. પણ હકીકતમાં એવું નથી. હવે નવો સાયન્ટિફિક વર્ડ છે એના માટે NVP વાપરે, નોઝિયા એન્ડ વોમિટિંગ ઓફ પ્રેગ્નન્સી, એટલે ગર્ભાવસ્થા દરમિયાન થતા ઉલટી અને ઉબકા, જે દિવસના કોઈ પણ સમયે થઈ શકે. અને આનું મુખ્ય કારણ છે પ્રેગ્નન્સીનો હોર્મોન, જે બીટા HCG કરીને જે હોર્મોન હોય, જે શરૂઆતના 3 મહિનામાં એનું લેવલ મેક્સિમમ હોય અને દર 48 કલાકે એ ડબલ થતો જતો હોય. એટલે આટલી બધી સ્પીડથી બીટા HCG વધતો હોય એને લીધે તમને ઉલટી, ઉબકા, ખાવાનું ના ભાવવું, અમુક બહેનો એવું કહેતા હોય કે મને વઘારની સુગંધ આવે ને તોય ઉલટી થઈ જાય છે. આ બધી વસ્તુઓ જે છે એને કલેક્ટિવલી નોઝિયા એન્ડ વોમિટિંગ ઓફ પ્રેગ્નન્સી કહે. અને આનાથી બચવા માટે ઘરગથ્થુ ઉપચાર કહું તો આદુ અને લીંબુ. એક તો સૌથી વધારે તમારે પાણી પીતું રહેવાનું છે. ઉલટી થઈ જાય છે એવી બીકથી ખાવા પીવાનું બંધ નથી કરવાનું. હાઇડ્રેશન રાખવું જરૂરી છે. રોજનું 3 થી 4 લીટર પાણી પીવું. તમને પાણી એમનેમ બ્લેન્ડ ન ભાવતું હોય તો તમે એમાં લીંબુવાળું પાણી પી શકો. જીરું, મીઠું, આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો. અને આદુની પ્રુવન એન્ટીએમેટિક, એટલે કે ઉલટીનો પ્રતિકાર કરે એવી શક્તિ આદુમાં રહેલી છે. એટલે તમે પાણીમાં ઇન્ફ્યુઝ કરીને પી શકો, અથવા તો આદુનો ટુકડો તમે મોઢામાં મમડાવી શકો. આ બધી વસ્તુઓથી તમને મહદઅંશે આમાં રાહત રહેશે. પણ બહેનો, ઘણી વખત ઘણા પેશન્ટ છે ને મને OPDમાં આવીને એવું કહેતા કે મેડમ મને ઉલટી કે ઉબકા આવું કાંઈ થતું જ નથી. તો પછી છે ને એને ડર લાગે અને એને એવો ક્વેશ્ચન થાય કે તો મારી પ્રેગ્નન્સી તો બરાબર હશે ને? તો બહેનો, હું એવું કહીશ કે એવું જરૂરી નથી હોતું કે ઉલટી ઉબકા થાય જ. આ સિવાય પણ ઘણા બધા સિમ્ટમ્સ આપણે જોવા મળતા હોય છે કે જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં, પહેલા 3 મહિનામાં જોવા મળતા હોય. એમાં તમે ઘણી બધી વખત ફીલ કરેલું હશે કે તમને બ્રેસ્ટમાં ટેન્ડરનેસ થાય, એટલે તો કે બ્રેસ્ટમાં એકદમ અનઇઝીનેસ ફીલ થાય, ભારે ભારે બ્રેસ્ટ લાગે, તમે વોક કરતા હોય તો એ પેઇન થાય અથવા તો ડિસ્કમ્ફર્ટ થાય. આની જોડે જોડે જે સૌથી વધારે લોકોને ફીલ થતું હોય પણ કહી ના શકતી હોય બહેનો, કેવું કે મને કાંઈ કામ કરવાની ઈચ્છા નથી, રાત્રે સૂઈને સવારે ઉઠીએ તો એમ થાય કે બસ ઉઠવું નથી, એના કરતાં પડ્યા રહીએ, અથવા તો કાંઈ જ કામ બીજું નથી મન થતું, કાંઈ કામ કરવાનું, કાંઈ એક્ટિવિટી કરવાનું એમ થાય કે કાંઈ નથી કરવું. વર્કિંગ મધર્સ હોય એ લોકોને એવું થાય કે ના મારે આજે નથી જવું, રજા લઈ લઉં. આવી બધી વસ્તુઓ થતી હોય. અથવા તો આની જોડે જોડે મૂડ સ્વિંગ્સ આવે. તમને ઘણી વખત એમ થાય કે મને કોઈ બોલાવે નહીં ને તો સારું, અથવા તો તમને ત્યારે એવી એન્ઝાયટી પણ થાય કે હું પ્રેગ્નેન્ટ છું, મારું કોઈ ધ્યાન નથી રાખતું, અથવા તો એવી એન્ઝાયટી પણ થાય કે હું કેમ એકલી થઈ ગઈ છું, અથવા તો આપણે કહેવાય ને કે આગળનું બહુ બધું વિચારીને ઘણી બધી વખત એને એટલું બધું ટેન્શન આવતું હોય અને જેને કહેવાય ને ઓવર થિંકિંગ, આવું બધું પણ ઘણી બધી વખત જોવા મળતું જ હોય છે. એટલે આ તબક્કે છે ને હું ભાઈઓને ખાસ કહેવા માગું છું કે જ્યારે તમને ગુડ ન્યૂઝ મળ્યા એનું સેલિબ્રેશન કરી લીધું, પણ હવે તમારી વધારાની જવાબદારી એક ફેમિલી પ્રત્યે શરૂ થાય છે. જ્યારે શરૂઆતની પ્રેગ્નન્સી હોય ત્યારે તમારી પત્ની જે સ્ફૂર્તિથી ઘરમાં કામ કરતી હતી એ નહીં કરી શકે, તો ઘરના કામમાં થોડોક એને મદદ કરો. ઓફિસેથી બને તો બીજા બધા મિત્રોને જે સમય આપતા હતા એ થોડો કટ ડાઉન કરીને હવે તમારી વાઈફને આપો. અને આ દરમિયાન છે ને ઇમોશનલ TLC, જેને ટેન્ડર લવિંગ કેર કહીએ ને, એ આપવાની વધારે જરૂર હોય છે. જે મેડમે કીધું એ મૂડ ફ્લક્ચ્યુએશન્સ છે ને બહુ કોમન છે, તો તમારે એનું ધ્યાન રાખવાનું છે. બની શકે કે એને કંઈ ખાવા પીવાનું નથી ચાલતું, તો તમને તો લાંબા ગાળાની ચોઇસીસ એની ખબર છે, તો એમાંથી એને જે કાંઈ ગમે એ ખવડાવો. ધ્યાન રાખો કે એણે ખાઈ લીધું છે કે નહીં. અને હા, જ્યારે ટાઈમ આવે ત્યારે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરો, અને આનું જે લોજિસ્ટિક્સ છે એ તમારે જ જોવાનું છે. પણ સાહેબ, હું એક વાત કહીશ કે જનરલી છે ને પેશન્ટના હસબન્ડ, તમે જે રીતે કીધું, બધા આવતા હોય, કેર કરતા જ હોય છે, અને એ લોકોને છે ને સૌથી વધારે ચિંતા એ જ હોય કે છે ને આ કાંઈ ખાતી નથી, મેડમ તમે એને સમજાવો, આ કાંઈ ખાતી નથી, એની કાંઈક ફૂડ હેબિટનું તમે કરી દો.
હવે મને એવું છે સાહેબ કે તમે એ જોડે જોડે એના હસબન્ડને સમજાવો કે આવા કેવા ચેન્જીસ થતા હોય કે જેના લીધે થઈને ફૂડ હેબિટ પણ ચેન્જ થાય. પ્રેગ્નન્સીમાં છે ને આ સમયગાળા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ વધતું હોય. આ એટલા માટે જરૂરી છે કે ગર્ભાશયને રિલેક્સ કરવા માટે, વિકસતા ગર્ભને એકોમોડેટ કરવા માટે ગર્ભાશયને રિલેક્સ રાખવું જરૂરી છે. એના માટે પ્રોજેસ્ટેરોનનું લેવલ વધતું હોય અત્યારે. પણ એની જોડે જોડે પ્રોજેસ્ટેરોનનું આ લેવલ વધે એટલે તમારા આંતરડા સ્લો થાય, તમારા જે વાલ હોય આંતરડાના એ ઢીલા થાય, એટલે પાછું આવવું, થોડું કંઈ ખાવ તો બેનો એવું કહેતી હોય કે પાછું આવે એવું લાગે છે. એ સાચી વાત છે, એ પાછું આવે. તમારું જે ડાયજેશન છે, પાચન શક્તિ એ ધીમી પડે, એને લીધે કોન્સ્ટિપેશન કોમન તકલીફ છે આ સમયગાળા દરમિયાન. તો આ એક નોર્મલી ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે, કુદરતી પ્રક્રિયા છે, ચિંતા નથી કરવાની. આ બધા વસ્તુઓનો સ્વીકાર કરી અને આમાંથી આગળ વધવાનું છે. સો બહેનો, શરૂઆતની પ્રેગ્નન્સીમાં ફૂડ બાબતે કહીએ ને તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે ભાવે ત્યારે ખાઈ લેવાનું, કોઈની રાહ જોવાની નહીં. જેટલું ભાવે એટલું ખાઈ લેવાનું અને જેટલી વાર ભાવે ને એટલી વાર ખાઈ લેવાનું. એમાં જરાય શરમાવાનું આવતું નથી. અને કમ્પલસરી કરવાની જો વસ્તુ હોય ને તો જેમ સાહેબે સમજાવ્યું એમ કે હાઇડ્રેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આખા દિવસમાં 3 થી 4 લીટર જેટલું લિક્વિડ પ્રવાહી તમારા બોડીમાં જવું ઇમ્પોર્ટન્ટ છે. અને હું તો એવું કહીશ કે બહેનોએ પ્રેગ્નન્સીમાં એવી ટેવ પાડવી જોઈએ કે એવરી 2 અવર, દર 2 કલાક થઈને એટલે કંઈક ને કંઈક ખાધે રાખવાનું કે જેથી કરીને તમારા બોડીમાં પાચન શક્તિ એ રીતની ટેવ પડી જાય બોડીને કે એવરી 2 અવરલી તમે કંઈક ખાવ છો તો એ ડાયજેસ્ટ ધીરે ધીરે થવા માંડે. પણ જેમ મેં આ વાત કરી કે 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ, તો ઘણા બધા બહેનોનો પ્રશ્ન એવો હોય કે મેડમ આટલું બધું પાણી પીએ ને એટલે પછી વારે વારે વોશરૂમ જવું પડે, વારે વારે બાથરૂમ જવું પડે, એમાંય રાત્રે તો ઊંઘ ઉડી જાય તો દર વખતે જવું પડે, એના લીધે થઈને ઊંઘ ડિસ્ટર્બ થાય છે. તો બહેનો, પ્રેગ્નન્સીના પહેલા ટ્રાઇમેસ્ટરમાં ગર્ભાશય છે એ રિટ્રોવર્ટેડ હોય છે. એના લીધે થઈ અને યુરિનની ફ્રીક્વન્સી એટલે કે વારે વારે વોશરૂમ જવું એકદમ નોર્મલ છે. પ્લસ તમારું જે બોડીનું સર્ક્યુલેશન છે એમાં પણ ચેન્જ આવેલો હોય છે અને એના લીધે થઈને તમારી યુરિનની ફ્રીક્વન્સી, આપણે કેમ ઉલટી ઉબકાને એક નોર્મલ સિમ્ટમ્સ તરીકે ગણી લીધું છે, એમ વારે વારે વોશરૂમ લાગવું એ પણ એક નોર્મલ સિમ્ટમ્સ જ છે આપણા માટે. તો એને લઈને પાણી ઓછું પીવું કે એવું ના કરવું, પ્રોપર હાઇડ્રેશન રાખવું એ બહુ જરૂરી છે. તો ખાવા પીવાની ડિટેલમાં વાત કરીએ ને તો લોકો બહુ પૂછતા હોય કે શું ખવાય શું ના ખવાય. તો બાય એન્ડ લાર્જ થંબ રૂલ તરીકે છે ને, ઘરમાં જે વસ્તુઓ બનતી હોય આપણી એ મોટાભાગની વસ્તુઓ સેફ જ હોય. એમાંથી તમને જે ભાવતું હોય એ ખાઈ શકો. બહારનું ખાવાનું નથી. એનું કારણ એ છે કે એના હાઇજીન વિશે આપણને ખબર નથી કે કેટલી ચોખ્ખાઈથી બનેલું હશે. અને આ દરમિયાન જો અત્યારે આ સમયગાળો એવો હોય કે જ્યારે બાળકનું અમારી ભાષામાં કહીએ ને તો ઓર્ગેનોજીનેસિસ થતું હોય, એટલે કે બધા અવયવો ડેવલપ થતા હોય એક જોડે. તો આ દરમિયાન કોઈ પણ ફૂડ અથવા તો જો એનાથી ઇન્ફેક્શન લાગે તો આપણે જે દવાઓ આપી શકીએ એ લિમિટેડ હોય. એટલે આ સમયગાળા દરમિયાન બાળકને નુકસાન થવાનો સંભાવના ખૂબ વધારે હોય. એટલા માટે માંદું પડવાથી બચવા માટે બહારનું ખાવાનું નથી. આ ઉપરાંત મેડમે જેમ કીધું એમ કોન્સ્ટિપેશન ને આ બધી વસ્તુઓ વધારે રહેવાથી મેંદો છે, પેકેટ ફૂડ છે, આ બધી વસ્તુઓ કટ ડાઉન કરવી, હાઈ ફાઈબર અને હાઈ પ્રોટીન વાળી વસ્તુઓ ખાવી જોઈએ. બહેનો, ઘણી બધી વખત એવા ફની ઇન્સિડન્સીસ બનતા હોય ને સાહેબ, એમાંથી તમને હું એક ફની ક્વેશ્ચન પૂછીશ અને એનો જવાબ તમારે જ આપવાનો છે. કેમ કે મને છે ને એક ઓપીડીમાં થોડાક દિવસ પહેલાં જ હમણાં એક પેશન્ટ આવ્યા, હસબન્ડ આવ્યા, અને એણે મને પૂછ્યું કે મેડમ આ બહુ મેગી ખાય છે અને આનું શું કરવાનું થાય, હું એને ખાવા દઉં કે ના ખાવા દઉં એમ. અને એક હસબન્ડનો તો મને ફોન આવ્યો કે મેડમ ક્યારની કેટલા દિવસથી જીદ કરે છે કે મને પાણીપુરી ખાવા લઈ જ જાઓ. તો હવે આમાં તમારું બહેનોને શું કહેવાનું થાય છે? પાણીપુરી ખાવી હોય ને તો ચોક્કસપણે ઘરે બનાવીને ખાઈ શકાય. અને મેગીનું તમે કીધું તો આ બધી વસ્તુઓ જે છે, મેં પહેલાંય કીધું એમ કે પેકેટ ફૂડ, આ બધી લો ફાઈબર ડાયટ હોય, એટલે કે મેંદો બહુ વધારે પ્રમાણમાં હોય, પ્લસ સ્પાઇસીસ, એટલે કોઈ મેગી ખાતું હશે તો મોડી તો નહીં જ ખાતું હોય. એટલા માટે સ્પાઇસીસને લીધે તમારી એસિડિટી, ઉલટી ઉબકાનું પ્રમાણ વધશે અને મેંદો ખાવાથી તમને કોન્સ્ટિપેશન ને આવું બધું થશે. એટલે આ બધી વસ્તુઓ અવોઇડ કરવી જરૂરી છે. ક્યારેક એવું થાય કે ભાઈ કંઈ નવું ખાવું છે તો પોસિબલ હોય ત્યાં સુધી ઘરે બનાવીને ખાવું. સો બહેનો, આપને આન્સર મળી ગયો ને કે હવે આપણે પાણીપુરી ખાવી કે ન ખાવી, અને ખાવી તો ક્યાં નહીં ખાવી. તો બહેનો, આ બધી વસ્તુ એવી થઈ કે જેનું ધ્યાન તમારે શું રાખવાનું છે, અને બાકીની જે પ્રાથમિક સમજણ હતી કે પ્રેગ્નન્સીમાં શું શું ફેરફારો થાય,
બાળક સાથે શું થાય, તમારી સાથે શું થાય, આ બધી વસ્તુઓ સમજાવી. આ બધી વસ્તુઓનું ધ્યાન તમારે રાખવાનું હતું. હવે પ્રશ્ન આવે કે અમારે તમારું ધ્યાન ક્યારથી રાખવાનું છે? તો બહેનો, આપણે જે રીતે વાત કરી કે આપણો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે અને જ્યારે ખબર પડે છે કે તમને પ્રેગ્નન્સી છે, જનરલી અમે એવું બધા પેશન્ટને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે જ્યારે તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે એના 5 થી 7 દિવસમાં એક વખત તો ડૉક્ટરની વિઝિટ ચોક્કસ કરવી જ જોઈએ. ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જેમને આવી કોઈ હિસ્ટ્રી હોય કે પહેલાંની પ્રેગ્નન્સી હતી એમાં મિસકેરેજ થઈ ગયેલું છે, અથવા તો પહેલાંની પ્રેગ્નન્સી ટ્યુબમાં હોય એટલે કે એક્ટોપિક પ્રેગ્નન્સી હોય, અથવા તો પહેલાં કોઈ ખોડખાપણવાળી પ્રેગ્નન્સી હોય. આવા બધા કેસીસમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે એટલે સેમ ડે તરત જ ડૉક્ટરને ભૂલ્યા વગર કન્સલ્ટ કરવું જ જોઈએ. અને સૌથી પહેલો તમારો પ્રશ્ન એ આવે કે અમે ત્યાં આવીએ તો અમારી હારે શું થાય, એટલે કે શું કરવાનું હોય એકચ્યુઅલી? જ્યારે તમે પહેલી વખત બતાવવા આવશો અમને ત્યારે પહેલાં તમારા વાઇટલ્સ એટલે કે તમારું બીપી નોર્મલ છે કે નહીં, તમારી પલ્સ રેટ કેવી છે, તમારો વજન કેટલો છે, આ બધી વસ્તુઓ અમે ચેક કરતા હોઈએ. આ ઉપરાંત તમે જ્યારે પહેલી વખત યુપીટી પોઝિટિવ લઈને આવો ત્યારે અમે તમારી સોનોગ્રાફી કરતા હોઈએ. સોનોગ્રાફીમાં શું જોવાનું હોય તો કે સોનોગ્રાફીમાં અમે એ જોતા હોઈએ કે પ્રેગ્નન્સી છે ક્યાં, ગર્ભાશયની અંદર જ છે ને. મેડમે જેમ કીધું એમ એક્ટોપિક પ્રેગ્નન્સી કે મિસકેરેજ થઈ શકે એવી પ્રેગ્નન્સી નથી ને, પ્લસ હૃદયના ધબકારા આવી ગયા છે કે એનો ટાઈમ હજી નથી થયો એ જોતા હોઈએ. તમારા સમયને અનુરૂપ બાળકનો વિકાસ બરાબર થાય છે કે નહીં એ જોતા હોઈએ. અને પ્રેગ્નન્સીની સંખ્યા એટલે કે એક જ છે કે પછી ટ્વિન્સ કે ટ્રિપલેટ્સ છે, આ બધી વસ્તુઓ જોતા હોઈએ. આટલું બધું જોયા પછી અમે તમને અમુક બેઝિક બ્લડ રિપોર્ટ્સ છે, થાઇરોઇડ છે, તમારું ડાયાબિટીસ એટલે કે શુગર કેટલું છે આ બધી વસ્તુઓ, અને તમારું બ્લડ ગ્રુપ છે, તમારા હિમોગ્લોબિનનું લેવલ કેટલું છે, યુરિનમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં, આ બધું ચેક કરવાના અમે તમને રિપોર્ટ સજેસ્ટ કરતા હોઈએ. આટલું કર્યા પછી અમે તમારી જોડે તમારી હિસ્ટ્રી ડિસ્કસ કરતા હોઈએ. એટલે કે જે બહેનોને પહેલેથી કોઈ દવા ચાલુ છે, કોઈ પણ બીમારી કે તકલીફની લાંબા ગાળાથી, તો એ દવાઓ પ્રેગ્નન્સીમાં સેફ છે કે નહીં એ ચેક કરતા હોઈએ. એ કોઈ ફિઝિશિયન કે સર્જન કે બીજા કોઈ સ્પેશિયાલિટીના ડૉક્ટર જોતા હોય તો એની જોડે ડિસ્કસ કરી અને જરૂર પડે તો એના ડોઝમાં મોડિફિકેશન કરતા હોઈએ. આ ઉપરાંત અમે બાકીની સલાહ તમને આપતા હોઈએ કે જે આ સમયગાળા દરમિયાન તમારે બહારથી ગાયનેકોલોજીસ્ટને પૂછ્યા વગર કોઈ પણ દવાઓ લેવાની નથી. કારણ કે કઈ દવા વિકસતા ગર્ભને હાનિકારક છે એની જાણ નથી હોતી જનરલી. એટલે આ બધી સૂચનાઓ આપતા હોઈએ છીએ. અને તમને ફોલિક એસિડ અને વિટામિન શરૂઆતના તબક્કે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. બાળકના ચેતાતંત્રનો વિકાસ પ્રોપરલી થાય એના માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી હોય છે. આ ઉપરાંત એક પેશન્ટનો ક્વેશ્ચન એવો છે કે આ 3 મહિના દરમિયાન મારું વજન જ નથી વધ્યું, તો એ નોર્મલ છે? એકચ્યુઅલી બહેનો, આનો જવાબ આપતા હું એવું કહીશ કે પ્રેગ્નન્સીના પહેલાં 3 મહિનામાં વજન વધવો જરાય જરૂરી નથી હોતો. ઘણી વખત તો એવું પણ થાય છે કે તમારો વજન 1 થી 1.5 કિલોની આજુબાજુ ઘટી પણ શકે છે પહેલાં 3 મહિનામાં, કેમ કે તમારું ખાવાનું વ્યવસ્થિત રીતે ચાલુ ના હોય, તમને ઘણી વખત વધારે પડતી ઉલટી થતી હોય, ઘણી વખત ભાવતું ના હોય, તો તમારું વજન 1 થી 1.5 કિલોની આજુબાજુ ઘટે છે. વધતો તો નથી જ, પણ ઘટે છે તો પણ એ નોર્મલ વસ્તુ છે. પણ આમાં એક વસ્તુ એ પણ હું એડ કરવા માગીશ કે ઘણી બહેનોને 5 થી 7 વખતથી પણ વધારે વખત ઉલટી થાય, ઉલટીની દવા ચાલુ હોય તો પણ એને ઉલટી બંધ નથી થતી. કંઈ પણ મોઢામાં નાખે, પાણી પીવે તો પણ એ ઉલટી થઈ જાય છે. એની જોડે જોડે એને એકદમ વીકનેસ આવી જાય છે, ચક્કર આવે છે, અથવા તો પેશાબની ફ્રીક્વન્સી એટલે કે જેને અમે યુરિન આઉટપુટ કહેતા હોય છે એ ઘટી જાય, એકદમ પીળો પેશાબ આવે. આવી કોઈ વસ્તુ જો તમને જણાય છે ને તો પછી રાહ જોયા વગર ડેફિનેટલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એક બેને એવું પૂછેલું છે કે મને શરૂઆતની મારે 2.5 મહિના છે અને મને ક્યારેક ક્યારેક સ્પોટિંગ થાય છે, તો શું એ નોર્મલ છે? જનરલી એક એવી બાબત છે જેને અમે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કહેતા હોઈએ કે જે વિકસતો ગર્ભ છે એ શરૂઆતના તબક્કામાં ગર્ભાશયની દિવાલમાં જ્યારે ચોંટતો હોય ત્યારે થોડું ઘણું 1 કે 2 એપિસોડ બ્લીડિંગ થવું અથવા તો બ્રાઉન સ્પોટિંગ થવું એ નોર્મલ છે. પણ જો તમને પીરિયડ્સ આવતા હોય એવું બ્લીડિંગ થાય, અથવા તો એની જોડે દુખાવો થાય, અથવા તો બ્લીડિંગ શરૂ થયા પછી સ્ટોપ ના થાય, તો આ કદાચ મિસકેરેજ હોઈ શકે. આવા કિસ્સામાં રાહ જોયા વગર કોઈ પણ સમયે ઇમરજન્સીમાં પણ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે પહોંચી જવું જરૂરી છે.
તો બહેનો આપણે જોયું કે આ પહેલા 3 મહિનાની જર્ની છે આપણી પ્રેગ્નન્સીની, એમાં શું થાય છે તમારી યારે, શું થાય છે તમારા બાળક જોડે, અને આ જર્નીને આપણે એકદમ વધારે યાદગાર અને વધારે સારી કેવી રીતે બનાવી શકીએ છીએ એ આપણે આ વિડીયોમાં જોયું. હવે પછીનો વિડીયો લઈને આવશું, એમાં અમે આપને જણાવશું કે આના પછીના 3 મહિના છે એ પ્રેગ્નન્સી આપણી કેવી રીતે સ્મૂધ જાય અને આવી જ રીતે કેવી રીતે આપણે એને યાદગાર બનાવી શકીએ. તો બહેનો, જો આ માહિતી તમને યુઝફુલ લાગી હોય, તમને ઉપયોગી નીવડી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આ ચેનલ ઉપર સાચી માહિતી સરળ ભાષામાં કઈ રીતે આપી શકીએ એનો પ્રયત્ન હંમેશા ચાલુ રાખતા હોઈએ છીએ. અને આવતા વિડીયોમાં તમારે જો કોઈ સ્પેસિફિક ટોપિક કે તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ જોતું હોય તો કોમેન્ટમાં આપેલા નંબર ઉપર તમે અમને મેસેજ કરી શકો છો. અને એ જ અમારો અપોઇન્ટમેન્ટનો પણ નંબર છે, તો તમે અમને રૂબરૂ મળવા માટે પણ એ નંબર ઉપર અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. નમસ્કાર. ફરીથી મળીશું નારી જગતમાં.